હવે તો ગુજરાતમાં એવું થઈ ગયું વિપક્ષનું કામ એ ભાજપ કરે. દીકરી ઉપર અત્યાચાર થાય કે દીકરીને કઈ થાય તો સૌથી પહેલા મેદાને તો ગીતાબેનની પાર્ટી આવવાનું હોય, તો એ કામે અમે કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીનો આગેવાન કહે છે કે એક દીકરીની રાતે 12 વાગે એટલે બરાબર ભૂલ તમારા પક્ષના લોકો કરે અને વિરોધ કોંગ્રેસ કરવા આવે, તમારે પાછું એવું કે કોંગ્રેસ રાજનીતિ કરે છે. જો તમારા પક્ષના લોકોને ખબર નથી પડતી કે જે ફુલેકું કાઢ્યું એ દીકરી લેવા પટેલ હતી અને કઢાવનારા એ જ હતા. તો પેલા તમારે સમજવું પડે, તમારે સમજવું નથી. અમે ભૂલ કરીએ વિરોધ તમે કરો, તો તમે એવી વાત કરો છો ભાઈ. દીક્ષિતભાઈ, છેલ્લી 5 ટર્મથી કોંગ્રેસે પોતાની વિપક્ષની ભૂમિકા પણ બરોબર ના નિભાવી, એટલે આ વખતે પ્રજાએ એમને વિપક્ષમાં રહેવાય એટલા વોટ પણ નથી આપ્યા. એમને વિપક્ષ નેતાનું પદ મળે એ પદ નથી આપ્યું, કારણ કે ગુજરાતની પ્રજા સમજી ગઈ છે કે આ વિપક્ષને લાયક નથી. અરે પણ આ ડિબેટ આપણે કોંગ્રેસ ભાજપ માટે નથી બેઠા વરુણભાઈ, સમાજમાં એકતા માટેની વાત છે આખી. દીક્ષિતભાઈ, પાર્ટીના લોકો સ્વીકારે ના સ્વીકારે, વરુણભાઈને ગમે ના ગમે, અત્યારનો વિવાદ પાર્ટીની જવાબદારી ઉપર આવે છે, કારણ કે આમાં તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર રાજનીતિ કરી રહ્યા છે. તમામ લોકોએ, ભારતીય જનતા પાર્ટીના લોકોએ પાર્ટીના આગેવાનો વચ્ચેને ચાલતી વોરને ડેમેજ કંટ્રોલ કરવી જોઈએ.